મહુવા શહેરના ઇન્દિરાનગર ઝુંપડપટ્ટીમાં સતત ઉભરાતી ગટરોથી ઘટના ગંદા પાણી રોડ લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે। રસ્તાઓ પરથી ગંદા પાણીમાંથી પસાર થવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઇન્દિરાનગરમાં નવો આરસીસી રોડ બની રહ્યો છે, તેનું ખાતમુહૂર્ત 8 દિવસ અગાઉ કર્યું છે। જૂનો રોડ હતો તે ખોદી નાખવામાં આવ્યો છે। જેસીબી દ્વારા 3 થી 4 ફૂટ જેટલો રોડ ખોદી આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કંઈક ને કંઈક રોડમાં આવતી ગટરોના ટાંકી તેમજ પાઇપો તૂટી જવા પામી છે। તેને 8 દિવસ વીતી ચૂક્યા છે, છતાં પણ તેની રિપેરિંગ કામગીરી નથી કરવામાં આવી રહી। ડ્રેનેજનું પાણી ખાડા રૂપે ભરાઈ ચૂક્યું છે, તેથી ત્યાંના રહીશો અને ઘરની બહાર તેમજ બાળકો નિશાળે જવા ચાલવા માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। અનેકવાર ડ્રેનેજ વિભાગ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે, છતાં પણ કોઈ પરિણામ નથી આવ્યું। મળતી માહિતી અનુસાર ચીફ ઓફિસરને જ્યારે આ લોકો રજૂઆત કરવા ગયા ત્યારે જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી રહ્યા હતા, ત્યારે સ્પષ્ટપણે ચીફ ઓફિસરે વિડીયો રેકોર્ડિંગ કરવાનું મનાઈ કરી દીધું। ઓફિસની અંદર કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ ન કરતા જોવાનું એ રહ્યું કે આ ઇન્દિરાનગરના રહીશોની તકલીફ ચીફ ઓફિસર દ્વારા ક્યારે દૂર કરવામાં આવશે। મારું નામ મનીષભાઈ પ્રેમભાઈ સોરા છે। હું ઇન્દિરાનગર વિસ્તારની અંદર રહું છું અને આ રોડની અંદર છેલ્લા કેટલા વર્ષોથી જે રોડની તકલીફ હતી અને એ થઈ ગયા 10 દિવસ પહેલાં અહીંયા ખાતમુહૂર્ત થઈ ગયું। પછી જે આ જે ગટરની જે લાઇનનું કામગીરી કરવાની હોય એ કામગીરી કરવામાં આવતી નથી અને જે ગંદુ પાણી જે છે એમાં સ્કૂલના છોકરાઓને પણ તકલીફ થાય છે, બૈરાઓને જે બકાલું લેવા જવું એમાંય તકલીફ થાય છે, આ બાજુમાં આંગણવાડીમાં નાના નાના ભૂલકાઓને તકલીફ થાય છે। તો તાત્કાલિક યુદ્ધના દોરે આ ગટર લાઇનનું કામ કરી અને રોડનું સામગ્રી કામ કરે અને નગરપાલિકા જે અત્યારે આ ખાડા કાન કરે છે એ થોડીક આંખ ખાલીને જોવે કે અહીંની ઇન્દિરાનગરના લોકોની પરિસ્થિતિ શું છે, આ લોકો કઈ હાલતમાં જીવે છે। એટલે અત્યારે અમારી એવી માંગણી છે કે તાત્કાલિક આ રોડ બની જાય અને આની માટે મેટરને જે લાવ્યા છે ને બારોબાર નાખ્યા છે તાત્કાલિક કરી અને કામગીરી કરે એવી અમારી નગરપાલિકાના સત્તાધીશો પાસે માંગ છે। શું તકલીફ પડે છે અત્યારે? મને આમ ચડવા ઉતરવામાં બહુ તકલીફ પડે છે, બરોબર? હાલવું કેવી રીતના મારે ને આ ગટર લેન કરી દે અમને ને રોડ કરી દે અમને, આમ હાલવું કેવી રીતના મારે? હું ચડવા ગઈ ને તો હું પડી 3 ફેરી તો એમ ઘણી દુખવા મળી। ડોસીમાં પડ્યા તો 3 ટાંકા આવ્યા એમ।